નમસ્કાર અને આભાર. નવસારીના જમાલપુર ખાતે સ્ટ્રોમ ડ્રેન વોટરનું કામ શરૂ થયું ને ત્યારથી જ આ બાબતની જાણકારી અને વિડીયો હું આપને પહોંચાડતો રહ્યો છું અને આપને સૂચિત કરતો રહ્યો છું કે આ જે કામ ચાલે છે ને એ કામ બરાબર નથી. અને આ કામમાં ઘણી મને શંકાઓ છે કે આ કામમાં વ્યવસ્થિત એ પાઇપ પણ નથી નાખવામાં આવતા અને કંઈ નહીં. હું તમને દ્રશ્યો બતાવું છું. પહેલાં તમે શાંતિથી દ્રશ્યો જોઈ લો. તૂટી ગયો ને પાઇપ? હા, જોઈ લો. આ બીજો ટેમ્પો ફસાયો છે. બરાબર. આ બધામાં શરતો છે. આ જોઈ શકો છો. બરાબર. પાઇપ તૂટી ગયો. હા, પાઇપ તૂટી ગયો. પાઇપ નથી તૂટ્યો. બરાબર છે. આખું ટાયર અંદર ઘૂસી ગયું છે. આ અહીંયાથી કંઈ ફૂટી ગયું. આ અહીંયાથી આ પાણીની લાઈન તૂટી ગઈ અને આ વાતની જાણ મેં લગભગ 7 થી 8 વિડીયો દ્વારા સરકારને કરી છે. બરાબર છે. આ પાણી અહીંયાથી તૂટવા લાગ્યું. આ પાણીની લાઈન અહીંયા હતી. મેં બતાવેલી કઈ આધુનિક ટેકનોલોજીથી આ પાણી અહીંયાથી ચાલુ કરવામાં આવેલું. બરાબર છે. આ જો આ આખું ઘૂસી ગયું છે અંદર ને અંદર બ્લોક ભરેલા છે. બરાબર. અરવિંદભાઈ, આ કામ કેવું છે? હે? બરાબર. આ જોઈ લો. આ લોકની જ છે, કોન્ટ્રાક્ટરની જ છે. આ કોન્ટ્રાક્ટરની ઈટ. આ તૂટી ગયું અહીંયા. બરાબર. આ જો આ પાણી લીકેજ ચાલુ થઈ ગયું ભાઈ. મોટી સ્ટોરી. આગળ થોડુંક કામ બતાવી દઈએ. બરાબર. શુક્રવારે મેં ડેપ્યુટી કમિશનર શ્રીને મેં મેસેજ કરેલો હતો કે સર, આ લોકો પુરાણ કરતા છે, જીએસબી નાખતા છે, આ કામ નીચે સારું નથી કર્યું. હજુ 2 જ દિવસ થયા છે. આ પાણીની લાઈન એવા આધુનિક એન્જિનિયરે પોતાની આધુનિક ટેકનિકથી નાખેલી, આ તૂટી ગઈ. હજુ તો 2 દિવસ નથી થયા આ પુરાણ કરવાનું. બરાબર છે. ને આ પુરાણ કેવું છે, જીએસબી કેવું છે તો જોઈ શકો. આ ટ્રક બીજી ફસી ગઈ. બરાબર. જોઈ લો. મને સમજ નથી પડતી કે જ્યારે પાલિકાના આટલા જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે છે, એમને અહીંના દ્રશ્યો મોકલવામાં આવે છે, એમને સૂચિત કરવામાં આવે છે કે ભાઈ આ કામ ખોટું થઈ રહ્યું છે, તે બાદ પણ કેમ આવું? એટલે નાગરિકોના નાણાંથી જે કામો થાય છે, નાગરિકોના પૈસાથી જે કામો થાય છે, એ પૈસાની કોઈ વેલ્યુ નથી. પછી અધિકારી અને કોન્ટ્રાક્ટરો જે મન ફાવે તે ડિસિઝન લઈ લેશે. અને જો આ બરબાદી થઈ છે તો એનો મતલબ એ ને કે હું અને અહીંના સ્થાનિક નાગરિકો જે કંઈ વિચારતા હતા આ કામ બાબતે, જે કોઈ અમારી શંકા હતી તે સાચી છે. આ જો આ પાણીની લાઈન તૂટી ગઈ.
આ તૂટી ગયું પાછું જો. હે એવું જ થવાનું છે. આ કામ બરાબર લાગે? કઈ છે નહીં. કઈ છે ને એવું ને એવું જ ચાલતું છે ને. આ એવું ને એવું જ રહે. આ વરસાદ પડી જવાનો તો બી એવું જ છે. બરાબર. આ પાણી આ નીકળવાનું ચાલુ. અહીંયા પાણીની લાઈન હતી અને મેં કીધેલું હતું કે આ પાણીની લાઈન તૂટશે. મેં વિડીયોમાં બતાવેલું બી હતું કેવી રીતના પાઇપ, કાસ્ટિંગની પાઇપમાં લોખંડનો પાઇપ જોડેલો, આ છે તે છે. આ ખબર નહીં હવે આ પાણી ક્યાંથી નીકળે છે ખબર નહીં. આ કંઈ બોર તો નથી કર્યો આપણે 100%. બરાબર. ત્યાં બી આ ઘૂસી ગયું છે આખું અંદર. જોઈ શકો છો ટાયર. આ નીચેનું ટાયર લાગી ગયું. બરાબર. એટલે હવે વિનંતી છે કમિશનર સાહેબ દેવ ચૌધરીજીને, સર પ્લીઝ થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. અમને ખબર છે આપની કામગીરી ખૂબ સારી અને સરાહનીય છે, અમે એની સરાહનીય કરીએ છીએ, પરંતુ તમારા ઉપર જવાબદારી પણ વધારે છે. પણ અહીં ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે અમે આપના અધિકારીઓને જાણ કરીએ છીએ, મીડિયાના મારફતથી આટલા અહેવાલો મૂકીએ છીએ, તે પછી પણ જો આવી કામગીરી હોય તો પછી ક્યાં સુધી ચાલશે? આ પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું. બરાબર. અને આ ટ્રક ફસાયાને લગભગ અડધો કલાક થઈ ગયો છે, હજુ સુધી કોઈ આવ્યું નથી. જય હિન્દ, જય ભારત.